જિલ્લાનું વહીવટી તંત્ર ભગવાન ભરોસે હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જિલ્લા વહીવટી તંત્રએ રેસકોર્સ ખાતે યોજાનાર લોકમેળો વિઘ્ન વિના પૂર્ણ કરવા માટે હવન કર્યો। ડેપ્યુટી કલેક્ટરના ચેમ્બરમાં ગઈકાલે હવન કરાયો, જેથી જિલ્લા વહીવટી તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા। તંત્રએ લોકમેળામાં કામગીરી કરવાના બદલે માત્ર હવન કરીને સંતોષ માન્યો હોવાના સવાલો અત્યારે ઉભા થઈ રહ્યા છે। તો રાજકોટમાં સાતમ આઠમે જે મેળો ભરાય છે તે મેળામાં એસઓપીને લઈને આખો વિવાદ સામે આવ્યો હતો અને હવે ડેપ્યુટી કલેક્ટરની ચેમ્બરમાં હવનનું આયોજન કરવામાં આવ્યું છે। એસઓપીને લઈને જે આખો વિવાદ છે તેના પર વધારે ધ્યાન આપવાની જરૂર હતી। રાજકોટમાં વિના વિઘ્ન લોકમેળો પૂર્ણ થાય તેના માટે હવનનું આયોજન કરવામાં આવ્યું છે। ડેપ્યુટી કલેક્ટરની ચેમ્બરમાં આ હવનનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ઘણા બધા સવાલો અત્યારે ઉદ્ભવી રહ્યા છે। એક બાજુ ફાયર એનઓસી નથી મળી રહી, કોની પાસેથી ફાયર એનઓસી લેવી તેને લઈને પણ મૂંઝવણ છે। સતર્કતા વિઘ્નથી બચાવશે, હવન નહીં બચાવે। હવન એક શ્રદ્ધા છે, પરંતુ આ સાથે જે સાવચેતી રાખવી જોઈએ લોકમેળામાં તેનું પણ પાલન થવું જોઈએ।